મિત્ર કેમ છો? મજામાં તો મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું કહું. આપણા નવા એક વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે તો પહેલાં કામ ઉપાડવાનું છે. કટર આપણું બીજી વાડીએ પડ્યું છે, દોડાવવા જવાનું છે. જોઈએ કો ટ્રેક્ટર લઈને ને આપણે પાડોશીમાં રીંગ આવવાની છે બોરવીલ કરવા, તો અહીંયા જવાનું છે. તો આપણે ફટાફટ છે ને કટર જોડે આવી પછી જવાનું બોરવીલ આવે અહીંયા. તો આપણે પાછા બોરવીલ આવે અહીંયા જઈને મળી, ત્યાં સુધી કન્ટિન્યુ બનાવી રહ્યો. હાલો તો મિત્ર આપણે ફાઇનલી નીકળી પડ્યા છે કટર જોડાવા માટે. જોઈએ કહો અમારો રસ્તો બેકાર તમે જોવો કેવો છે, ગાડીનો માર્ગ છે એટલે તો આવો જ હોય. આપણે રમેશભાઈની વાડીએ કટર પડ્યું છે, અહીંયા જોડાવા જઈએ કારણ કે કટરને ઓઇલ બોઇલ કરીને મૂકી દઈ, કાટ બાટ ન લાગે. કટર જોડાવા જઈએ ને મળી આપણે પાછા રમેશભાઈની વાડીએ જઈને કટરે જઈને. હાલો મિત્રો આપણે આરકે ડાભી એટલે બધાની લાઈવમાં કોમેન્ટો આવે આરકે ડાભી તમે જોઈએ કોઈ એમની વાડી આવી ગયા છે ને એમની વાડીએ આપણે કટર જોડાવા આવ્યા છે. તો પહેલાં કીધું આપણે અહીં મચ્છી બહુ જાજી છે ટાંકામાં, તમને મચ્છી બતાવું બહુ હાઈ ક્લાસ છે. તો વિડીયોમાં બનાવી રહ્યો, તમને મચ્છલિયું બતાવું. મચ્છલિયું જોઈએ કહો હાઈ ક્લાસ મજાની જોરદાર માછલીઓ છે, મોટી મોટી જોવો જોઈએ, કાંઈ ન ઘટે એવા છે. આમ ને તો બહુ દુનિયાની માછલીઓ છે, થોડી નથી. આ ટાંકામાં આખો ટાંકો માછલીઓનો જ ભર્યો છે. જોઈ શકો, જોઈ લો આ મોટા મોટા ઉલ્લે છે, અમુક તો હશે 2-2 કિલાના એવડા એવડા માછલા છે. રાખીને છે આપણે રમેશભાઈ માછલીઓ રાખે ટાંકામાં. જોઈ શકો એ હાબુવાળું પાણી કર્યું ને એટલે જોઈને એ બહુ ભાવે એવું છે ને. જોઈ લો હાબુવાળું પાણી જવા દીધું ને તે જો બધાય ફીણ પીવે. જોઈ શકો ને ઝીણી ઝીણી માછલીઓનો તો કોઈ આરો વારો જ નથી. તમે જોઈ શકો, જોઈ લો બહુ સુપર માછલીઓ છે આ ક્લાસ એકદમ. મોટા પાસા અહીંયા સીસરા પાણી મોસા આવે એવા મૂંડા પાણીમાં જો આમ ઉલારા કાઢે પાણીને. જોઈ શકો દુનિયાની માછલીઓ છે. આ કઈ માછલીઓ કહેવાય તો આપણને નથી ખબર પડતી, તમે કોમેન્ટમાં કહેજો. આપણને ઓછી ખબર પડે આ કયા માછલા કહેવાય, કાંઈ અનુભવ નહીં આપણને, પણ ગમે બહુ મને મચ્છી. જોઈ શકો આલી બાજુ જો આ ઝીણી ઝીણી છે, સીસરા પાણીમાં ઝીણી ઝીણી આવે. જોઈ લો ઘણી મચ્છી છે એમ. જોઈ શકો હાબુના ફીણ ખાવા આવે, બહુ જોરદાર મચ્છી છે. હા અડીને આપણે આમ ફોન લઈ જવું આમ પાણી અડું એટલે લગતોય ન બીત્યું. જોઈ લો બહુ ઝાઝી મચ્છી છે. તમે જોઈ શકો આખા ટાંકો છે, તમને બતાવી દઉં. આવડો ટાંકો છે ને આખા એટલા છે ને મૂંડા પાણીમાં જ બહુ ઝાઝા છે. તમે જોઈ શકો, આમ જોઈ લો દુનિયાની મચ્છી છે ને ઝીણી ઝીણી મચ્છીનો કોઈ આરો વારો જ નથી, એટલી માછલીઓ છે ઝીણી ઝીણી. જોઈ શકો તમે કેટલી મચ્છી છે. તો આપણે આરકે ડાભી રમેશભાઈ છે. જોઈએ કહો ટોપીમાં હરખું આમ દેખાતું નથી પણ એ આરકે ડાભી. તો કીધું લાવો મિત્રને મચ્છી બતાવી દઉં, મને બહુ ગમે માછલા. તમે જોઈએ કહો, જોઈ લો હાથે પકડી જાય, પકડવા દેવા છે. અને ઝાર બારની જરૂર ન પડે, પણ આપણે તો આ પારેલા એટલે આપણે એ કાંઈ કરવાનું ન હોય ને, આપણે ખાતા પીતાય નથી.
બહુ જોરદાર મચ્છી છે. તો કાંઈ વાંધો નહીં મિત્ર, આવું બધી છે ને વિડીયો બહુ મોટો થઈ જાય છે ને ધીમે કંટાળી જઈશું જોઈને એટલે બહુ મોટો વિડીયો આપણે નથી કરતા. અને આપણે થોડું કામ હજી તો આપણે બોરવેલ કરવા રીંગ આવે અહીંયા જવાનું છે. અહીંયા જઈને પાછા મળી ધીમે છે ને વિડીયો બનાવી રહ્યો. તો આપણે કટર જોડાવા આવ્યા હતા કે લાવો વિડીયો બનાવી લેવું ગાડી ગયો માસે ગયો. તો આપણે કટરે જોડાવ્યું છે મેન રમેશભાઈએ જોઈએ કહો. અને આપણે છે ને કટર લઈને ઘીરે વયા જઈ અને બોરવેલે આવી ગયું છે. તો આપણે અહીંયા જવાનું છે, બોરવેલ આવી ગયું છે, અહીંયા જોવા જવાનું છે આપણે પાડોશીમાં. તો આપણે હવે પાછા બોરવેલે જઈને મળી તો વિડીયોમાં બનાવી રહ્યો. આપણે હવે પાણી આવી ગયું છે રીંગમાં જોઈ કહો. તો બહારથી રબડું આવી ગયું 300 ફૂટે, બધી 400 ફૂટ બોર થાય. આપણે આ જો ઘર ઘણી હાલ્યા આવે છે કોતરીવાળા બાપા, એમની વાડીઓ બહુ થાય. હા વધી 400 ફૂટ બોર થાય ને ત્યાં પાણીના ભૂકા બોલી જાય. 300 ફૂટે પાણી આવી જાય તો 1.5 ફૂટ પાણી જવા દેવાનું. સાઈડવાળા એકલા ચા પી લીધો એકલા ચા વાગે નહીં. વિડીયોમાં ભેગા પાછા મળી આપે. તો મિત્ર ફાઇનલી બોર પૂરો થઈ ગયો છે. જોઈએ તો કારીગર રોટલીઓ બનાવે છે. એ બધા તો ભૂખ્યા હોય એટલે જમવાનું હોય, રોટલીઓ બને હાઈ ક્લાસ તમારો હોટલમાં નો બને એવી બનાવે ભાઈ. ને બોર પૂરો થઈ ગયો બહારથી, પાણી ઘણું બધું આવી ગયું છે. ને આપણે તો ખાટલે ચડીને બેસી ગયા છે ને હું જતા થઈ ગયો. એટલે કાંઈ નહીં કહેતો એને આવું બધું હાલે બાટી જોઈએ કોપા. સામું દેખાય, ગામ દેખાય, મંદિરથી મેં જોઈએ કોહો. હા આપણે વાડી ગામ પાદરમાં જ છે, ખેતી નથી. જો સામે દેખાય ટાવરના થાંભલા મંદિર ને ઊંચા ઊંચા ગામ છે. ગામ પાદરમાં જ વાડી છે. બોર થઈ ગયું કમ્પ્લેટ. હવે રીંગવાળા બધા હવે જમણવાર પાણી કરીને પછી નીકળીએ બાબાથી. કાંઈ વાંધો નહીં. તો ભાઈના જ રહેજો, આપણે પાછા મળી. તો મિત્ર આપણે પાડોશીમાં રીંગ આવી હતી તો અહીંયા ગયા હતા. તો બોરે પૂરો થઈ ગયો બાબાથી ધબધબાટી 400 ફૂટનો બોર કર્યો ને રીંગે વહી દઈને આપણે પાછા વીયા ઘીરે.
તો આવું બધું આજનું રિવ્યુ મિત્રો. તો કેવો લાગ્યો અમારો વિડીયો ખાસ કોમેન્ટમાં જણાવજો, અને નવા મિત્રો હોય ખાસ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળશું એક કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો.